આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂર્વી પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉમરગામમાં એનાલોગ પનીરને લઈ માનવ જીવન પર થનારી આડઅસરને જોતા કાર્યવાહી કરતા ફફડાટ. સરકારી તંત્ર તહેવાર આવતા આગ લાગે ત્યારે જ ખાડો ખોદવા નીકળતા હોય છે. એનાલોગ પનીરને લઈ માનવ જીવન પર થનારી આડઅસરને જોતા મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા એનાલોગ પનીર અને તેના વિવિધ ઉત્પાદનો સામગ્રી મળી અન્ય ડેરી ઉત્પાદનોને સપાટો બોલાવવામાં આવ્યો હતો. અચાનક આવેલી તપાસણીમાં ઘણી ડેરીઓમાંથી પનીરનો નાશ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે સરકારી તંત્ર આગ લાગે ત્યારે ખાડો ખોદવા નીકળતા હોય છે. હવે તહેવારો આવશે એટલે મીઠાઈઓની ચકાસણીનો ઢોંગ જોવા મળશે અને આખા વર્ષ દરમિયાન કામગીરી કાગળિયા પર ચાલતી હોય છે. એનાલોગ પનીર મામલે 4 દિન કઈ ચાંદની ફિર અંધેરી રાત જેવું હશે તેમાં બે મત નથી. ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર લોકોમાં આરોગ્ય સામે કેટલા વેપારીઓ સામે લાલ આંખ કરી રહ્યા હશે. દમણમાં આધેડ પાર્કિંગ સામે આરટીઓની લાલ આંખ. ગેરકાયદે પાર્ક થયેલા વાહનો થશે ડિટેન. આધેડ પાર્કિંગ કરવામાં આવશે તો આરટીઓ દ્વારા વાહન ચાલકો પાસેથી ફાઇન વસૂલવામાં આવશે. સંઘ પ્રદેશ દમણમાં નવા વિસ્તૃત થયેલા માર્ગો પર આડેધડ અને ગેરકાયદે વાહન પાર્કિંગે માજા મૂકતા અંતે આરટીઓ વિભાગે લાલ આંખ કરી છે. શહેરમાં તમામ માર્ગો પર ગેરકાયદે પાર્ક કરેલા 4-વ્હીલર અને ભારે વાહનોની લાંબી કતારો જોવા મળતી હતી, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા વકરી હતી અને અકસ્માતોની ભીતિ સેવાતી હતી. વાહન ચાલકો પહોળા રોડની બંને સાઈડની જગ્યા માત્ર પાર્કિંગ માટે ઘેરી લેતા હતા. અગાઉ માર્ગો પર નો પાર્કિંગના બેનરો મારવામાં આવ્યા હોવા છતાં ચબરાક વાહન ચાલકો તે બેનરની સામે જ વાહનો પાર્ક કરીને જતા રહેતા હતા. પરંતુ હવે માર્ગ પર વાહનો પાર્ક કરનાર સામે કડક કાર્યવાહી થશે અને તેમના વાહનો સીધા ડિટેન કરવામાં આવશે. આ મામલે આરટીઓ દ્વારા આજે શહેરમાં ફરતા વાહનો મારફતે સાર્વજનિક એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું, જેમાં દમણની જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના વાહનો સુરક્ષિત જગ્યા ઉપર નિર્ધારિત કરેલા પાર્કિંગમાં જ પાર્ક કરે અને જો જાહેર રોડ ઉપર આડેધડ ક્યાંય પણ પાર્કિંગ કરવામાં આવશે તો વાહન ચાલકો પાસેથી ફાઇન વસૂલવામાં આવશે અને હવેથી આરટીઓના ટો વ્હીલ આખા શહેરમાં ફરતા રહેશે અને ગેરકાયદે પાર્ક કરાયેલા વાહનોને લોક મારીને ઉંચકી લેવામાં આવશે. વાહન ટો થયા બાદ કાયદેસરની કાર્યવાહી અને મેમો ભર્યા પછી જ તેને છોડવામાં આવશે. આરટીઓની આ કડક કાર્યવાહીથી દમણમાં આડેધડ પાર્કિંગ પર લગામ લાગશે અને ટ્રાફિકની સમસ્યા ઘણી હળવી થાય તેવી ઉમ્મીદ સેવાઈ રહી છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને રેલની સ્થિતિને 15 દિવસ વીતી ગયા છે, છતાં તંત્ર હજી જાગ્યું નથી. કંટાળેલી પ્રજાએ 40 ગામના સરપંચો, પદાધિકારીઓ અને ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને રેલની સ્થિતિને 15 દિવસો વીતી ગયા છે, છતાં તંત્ર હજુ જાગ્યું નથી. વલસાડ ગુંદલાવ ખેરગામ રોડ પર આવેલ ચીપવાડનું ગરનાળું હજુ પણ સફાઈના અભાવે બંધ હાલતમાં છે, તો બીજી તરફ ઔરંગા નદીના ઓવરબ્રિજનું ડાયવર્ઝન માથાનો દુખાવો બની ગયું છે. આ ઘોર બેદરકારીથી ત્રસ્ત થઈને 40 ગામના સરપંચો અને ગ્રામજનોએ કલેક્ટર કચેરીના દ્વાર ખખડાવ્યા છે. જોઈએ આ વિશેષ અહેવાલ. દ્રશ્યોમાં દેખાતી આ દુર્દશા વલસાડના કૈલાસ રોડથી ગુંદલાવ રોડ પર આવેલા ચીપવાડના ગડનારાની છે. પૂર અને વરસાદને આજે 15 દિવસો જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ
તંત્ર દ્વારા રસ્તાની સફાઈ કરવામાં આવી નથી અને અવરજવર હજુ સામાન્ય થઈ નથી, જેના કારણે આ માર્ગનો ઉપયોગ કરતા 40 જેટલા ગામના વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ અને નોકરિયાત વર્ગ રોજિંદી હાલાકી ભોગવી રહ્યા છે. તંત્રની આ ઉદાસીનતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલાકી માત્ર ગળનારા પૂરતી સીમિત નથી. ઔરંગા નદી પર બની રહેલા નવા ઓવરબ્રિજ પાસે આપવામાં આવેલું ડાયવર્ઝન પણ અતિશય અસુવિધાજનક છે. આ ડાયવર્ઝન પર ન તો પૂરતા બેરિકેડિંગ છે, ન રિફ્લેટર કે સાઇનબોર્ડ અને સ્ટ્રીટ લાઇટની પણ કોઈ વ્યવસ્થા નથી. રસ્તાનું પિચિંગ 6 થી 7 ફૂટ ઊંચું હોત તો વાંધો ન આવત, પરંતુ હાલ તે માત્ર 2.5 ફૂટ હોવાથી પાણી ભરાઈ જાય છે અને રસ્તાઓ સદંતર બંધ થઈ જાય છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે વિદ્યાર્થીઓ જીવના જોખમે બંને બાજુથી તૂટેલા રસ્તા પરથી પસાર થવા મજબૂર છે. સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત એ છે કે આ ખરાબ અને અવ્યવસ્થિત રસ્તાઓને કારણે ઇમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનો પણ અટવાઈ રહ્યા છે. જો કોઈ દર્દીનો જીવ જાય તો જવાબદાર કોણ, તેવો સવાલ પ્રજા પૂછી રહી છે. આખરે કંટાળેલી પ્રજાએ જાતે જ અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે. 40 ગામના સરપંચશ્રીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનોએ એકસાથે મળીને વલસાડના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. તેમની મુખ્ય માંગ છે કે ગળનારું તાત્કાલિક સાફ કરી ચાલુ કરવામાં આવે, ડાયવર્ઝન પર સેફટીના સાધનો લગાવાય અને કાયમી માર્ગ શરૂ ન થાય ત્યાં સુધી યોગ્ય વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા થાય. હવે જોવું એ રહ્યું કે આવેદન આપ્યા બાદ આ નિંદ્રાધીન તંત્ર જાગે છે કે પછી હજુ પણ 40 ગામના હજારો લોકોએ હાલાકી વેઠવી પડશે. નમસ્કાર, હું સંજયસિંહ ઠાકોર, તાલુકા પંચાયત સભ્ય કલવાડા. પણ હાલમાં જે સાર્વત્રિક વરસાદ થયો ત્યાર પછી બધા જ ગરનાળાઓ ચાલુ થઈ ગયા, પરંતુ અમારું આ સિપવાડનું ગરનાળું હજુ ચાલુ થયું નથી. તે માટે વહીવટીતંત્રને રજૂઆત કરવા માટે આવ્યા છે. કારણ કે રોજિંદા જે કર્મચારીઓ છે, કારખાનાદારમાં કામ કરતા છે, બધા જ લોકોને ખૂબ અગવડ પડી રહી છે. એટલે વહેલી તકે ગરનાળું ચાલુ થાય એ માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે ખેરગામથી લઈને ખેરગામના ગામડાઓ, નવસારી જિલ્લાના ખેરગામ તેમજ આપણા કલવાડા વિસ્તાર હોય, આ બધા જ એમ ટોટલ લગભગ 30 થી 35 ગામોને ખૂબ બરાબર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બસ એક જ વસ્તુ છે કે વર્ષોથી ખબર જ છે કે ઉપરવાસ ભારે વરસાદના કારણે જે ઘોડાપૂર આવે છે એ ધ્યાનમાં રાખીને જ નવા પુલની પણ મંજૂરી આપેલી અને માર્ગ મકાને જૂનો પુલ બંધ કરેલો હતો. એ વાત સાચી છે કે જૂનો પુલ બંધ કરેલો તો પછી નવા પુલનું શું, નવા પુલનું કામ ચાલુ કરવું જોઈએ ને. લોકોને નોકરીએ મજૂરી વર્ગ બધા લોકોને નોકરીએ જવાનું પણ તકલીફ પડે. તે પ્લસ લગભગ 8 થી 10 12 ગામના સરપંચો, જે ગામના રહીશો જે વલસાડ ખાતે જે મજૂરી મહેનત કરવા આવતા છે એ લોકોને પણ આવવા જવાની તકલીફ પડે છે. જેના કારણે અમારું પિચિંગ 6 થી 7 ફૂટ ઊંચું કરે તો એમાં પણ કોઈ વાંધો નહીં, એ તો એકદમ જ નીચું છે કે 2-2.5 ફૂટ પર બી પાણી આવી જાય છે. એટલે અમારે એકદમ સદંતર રસ્તા બંધ થઈ જાય છે, જેથી કરીને જલ્દીથી એનો ન્યાય મળવો જોઈએ. ઘણી તકલીફ છે. આજે જ મેં જોયું છે કે છોકરાઓ એટલું રિસ્ક લઈને બંને સાઈડ તૂટેલું છે તો બી ચાલીને જાય છે. આવામાં કંઈક પડી ગયું તો એની જવાબદાર કોણ લેશે? આજે ખાસ કરીને જોઈએ તો આપણે ગુંડલાવ વલસાડ જે રોડ છે એનો બ્રિજનું કામ પણ ખૂબ મનગટીએ ચાલી રહ્યું છે. 12 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગુજરાત સરકાર ફાળવવામાં આવી છે. અહીંના જનપ્રતિનિધિઓ, ધારાસભ્યો અને સાંસદ આપણા શ્રી ધવલભાઈ અને આપણા ખાસ કરીને આપણા ઉર્જા ફાઇનાન્સ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવી એની સમય મર્યાદા પણ આ ચોમાસા પહેલા એક સાઈડનો બ્રિજ ચાલુ કરવાની વાતો હતી એ પણ આજ સુધી ચાલુ થઈ નથી. અને જે રીતે ખૂબ મનગટીએ કામ ચાલે છે કે એ પણ કામ ક્યારે પૂર્ણ થશે એ આ પ્રજામાં એક બહુ મોટો આક્રોશ છે. અને ખાસ કરીને ગરનાળામાં જે પાણી ભરવાનો પ્રશ્ન આજે વર્ષોથી છે, કોઈ પણ વસ્તુનું સમાધાન હોય છે પણ આ તંત્ર અને વહીવટ અને આપણા અધિકારીઓ આ ક્યારે આ બધી વસ્તુનું નિરાકરણ કરશે એ પણ એક ચર્ચાનો બહુ મોટો વિષય બન્યો છે. એટલે આપણા માધ્યમે હું અહીંના જનપ્રતિનિધિશ્રીઓ અને અમારા જે અધિકારીઓ છે જેમની આંખ ઉંઘડતી જ નથી એમને પણ કહેવા માંગુ છું કે જલ્દીથી ઝડપથી આ કાર્ય પૂર્ણ થાય અને લોકોની સુખાકારી માટે ઝડપથી કાર્ય પૂર્ણ થાય. વલસાડ શહેરના પોસ્ટ ગણાતા તિથલ રોડ વિસ્તારમાં તસ્કરોએ ધોળા દિવસે ચોરીની ઘટનાને અંજામ આપ્યો. વલસાડ તિથલ રોડ પર આવેલા પૂજા અભિષેક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 108 ને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. દિવસના અજવાળામાં જ અજાણ્યા ચોરોએ ફ્લેટના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રાખેલા સોના ચાંદીના કિંમતી ઘરેણાં તેમજ રોકડ રકમની સફાચટ કરી ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ મકાનમાંથી અંદાજે 20 લાખ રૂપિયાથી વધુ કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.
દોઢે દિવસે થયેલી આ મોટી ગરફોડ ચોરીના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ગુનો નોંધીને ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતો અને સીસીટીવી ફૂટેજની મદદથી તસ્કરોનો સુરાગ મેળવવા માટે આગળની સઘન તપાસ હાથ ધરી છે. બીનાબેન વિજયભાઈ પટેલ. મારા ઘરમાં છે ને ચોરી થઈ છે. હું સવારે 7 થી 7:30 વાગ્યામાં તો હું પોતે છે તે ધંધો કરું છું, નાનો મોટો છત્રી વેચવાનો, પછી ટોપી ને બધું વેચું છું. અહીંયા બાજુમાં જ અહીંથી 50 ફૂટ જેટલું એ બિલીપત્રના બાજુમાં એ મારે બિલ્ડિંગમાં છે પૂજા અભિષેક ને 108માં હું રહું છું. ને હું સવારેથી જતી રહું તો 1:15 થી 1:30 વાગ્યા સુધીમાં હું ટિફિન લેવા આવી હતી. ત્યારે તો બરાબર હતું એ ઘર ને ટિફિન લઈને પછી જતી રહી. ત્યાં ટિફિન હું ત્યાં જ ખાઉં છું. પછી હું મમ્મી આવ્યા એટલે પછી છે તે હું 4:15 થી 4 વાગે હું આવી ને 4:10 તો મારે ઘરમાં હું આવી એન્ટ્રી થઈ એટલે મારા ઘરનો દરવાજો ખુલ્લો હતો અને અંદરનું લોક ઉપર મૂકેલું હતું ને આખો પેલો આગળો તોડી નાખેલો હતો ને બધું કબાટ આખું વિખેરાઈ ગયેલું હતું ને એમાં સોનાના દાગીના 25 થી 30 લાખ રૂપિયાના ગયા છે અમારા ને 40,000 રૂપિયા કેશ ગયા છે. એટલે અમે તરત જ મારી બેનને મેં ફોન કર્યો કે બેન તું ઘરે આવેલી હતી તો એણે ના પાડ્યું કે હું જોબ કરવા હતી. પછી મેં મારા ભાણિયાને ફોન કર્યો આનંદ પટેલને કે આનંદ આપણી ઘરમાં ચોરી થઈ ગઈ છે તો એમ કે પોલીસમાં ફોન કરી દો. મેં 112માં ફોન કર્યો ને પછી છે તે એમણે કીધું કે કાંઈ નહીં કે તમે કે ચાલુ રાખો ફોન. પછી હું પોલીસ સ્ટેશનમાં ઇન્ક્વાયરી કરાવી તો પોલીસવાળા આવીને હવે ઇન્ક્વાયરી ચાલુ છે અમારી બધી. આપણે કેવી રીતે રહેવું જોઈએ ઘરમાં બરાબર છે, કોણ આવે છે કોણ જાય છે અમે તો અમારી રીતે કરીએ જ છે. પણ હવે ફ્લેટમાં અમારે તો બાજુમાં છે સીસીટીવી કેમેરા, બધે ફૂટેજ કરાવીએ છીએ. હવે થોડોક પોલીસવાળાનો અમને સહકાર આપવો જોઈએ કે અમારા ઘરમાં અમે મજૂરી કરીને લાવીએ છીએ બધું વસ્તુ એ. હવે અમને સાથ સહકાર પોલીસવાળાનો જ મળવો જોઈએ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.